જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમારી ઇંગ્લિશની એક્ઝામ ચકાચક ગઈ હશે. રાઈટ, આવતીકાલે છે ગુજરાતીનું પેપર, બરોબર છે. અત્યાર સુધી જે એક્ઝામો સારી ગઈ હોય ના ગઈ હોય એના જોડે કોઈ ફરક તમારે લેવાનો નથી. કેમ? કારણ કે તું કર્મ કરે જા, ફળની આશા ના મૂકીશ. ઓકે, ચાલો, ફળની આશા નહીં મૂકવાની. આપણે રિઝલ્ટ કેલ્ક્યુલેશન કરીશું પણ આફ્ટર એક્ઝામ, બરોબર છે. છેલ્લી એક્ઝામ છે, બસ ભણી લો પછી તો જલસા જ જલસા છે. આવું તમે નાનપણથી સાંભળી આવ્યા છો દરેક એક્ઝામમાં. અત્યાર સુધી થયા જલસા, આગળ પણ નહીં થાય. એનીવેઝ, જસ્ટ વોટ જોક અપાર્ટ, આપણે જોવાના છીએ આવતીકાલે ગુજરાતીનું પુનરાવર્તન. ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો. આઈ હોપ તમે 8 વાગ્યા સુધી આ પહેલાં જે છે 8 વાગ્યા સુધી આ વિડીયો જોઈ રહ્યા હશો, બરાબર છે. હવે તમારે શું કરવાનું છે, 9 વાગે હું તમારી સામે આવીશ લાઈવ. ઓકે, અને આ 9 વાગ્યા સુધી તમારે ખાસ કરીને મેં તમને બીએના પુનરાવર્તનમાં જણાવ્યું હતું કે શુક્રવારે તમારે બીએ કરવાનું છે, ગુજરાતી કરવાનું છે. તો આઈ હોપ તમે ગુજરાતી કર્યું હશે. મારા કહેવા મુજબ સેક્શન એ અને સેક્શન બી તમારો ક્લિયર હશે. એટલીસ્ટ હવે તમારે ખાલી રિવિઝન જ બાકી છે, બરાબર છે. તો હું એ હિસાબે જ કહીશ, કારણ કે મેં તમને રિકમેન્ડ કર્યું હતું 8 થી 9 વાગ્યા સુધી જ્યારે હું તમને મળું, તમારો સેક્શન એ અને સેક્શન બીમાં ક્લિયર હોવો જોઈએ, બરાબર છે. આની વચ્ચે તમારું જે છે ખાસ કરીને સવાલ જવાબ ક્લિયર હોવા જોઈએ. આઈ નો અનુક્રમણિકા પણ એમાં આવતી હોય છે. અનુક્રમણિકા હું તમને કહીશ આ લાઈવ પછી ક્લિયર કરજો. પહેલાં મેં તમને કહી દીધું કે ભાઈ સવાલ જવાબ 8 થી 9 વાગ્યા સુધીમાં કડકડાટ કરી જવાના છે. 9 વાગ્યા પછી હું લાઈવ મળો 9:30 જે પણ થશે હું તમને સમજાવી દઈશ જે કરવાનું છે. રાત્રે તમારે ઊંઘવાનું છે. શું કરીને ઊંઘવાનું છે? અનુક્રમણિકા સુધી ક્લિયર કરીને ઊંઘવાનું છે. ઇન શોર્ટ, સેક્શન એ અને સેક્શન બી તમારે રાત્રે કરીને રાત સુધી જેટલા પણ વાગે કરીને ઊંઘવાનું છે. સેક્શન એ અને સેક્શન બી આખું અનુક્રમણિકાનો વિડીયો મેં તમને આપી દીધો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ. એની સાથે હું વાત કરું સેક્શન સી. મોર્નિંગમાં ઉઠું તરત તમારે સેક્શન જે છે સૌથી પહેલાં ઈ લેવાનું છે, છેલ્લો સેક્શન. એમાં તમારે અરજી લેખનનું ફોર્મેટ જોઈ લેવાનું છે, વાદાત્મક ભાવાત્મકનું ફોર્મેટ જોઈ લેવાનું છે. પછી સેક્શન ડી પણ સાથે સાથે લેવાનું છે. હવે હું તમને કહું છું કેટલા વાગ્યા સુધી, હું તમને એવરેજ ટાઈમ આપું કે આટલા વાગ્યા સુધી તમારે કરી જવાનું છે. પણ શું કરવાનું છે પહેલાં સમજી લો. અરજીનું ફોર્મેટ, વાદાત્મક ભાવાત્મકનું ફોર્મેટ બધું અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વાદાત્મક ભાવાત્મકનું ફોર્મેટ. પછી જો હું વાત કરું કાળકથન રીતિ જે છે તમારું આવતું હોય છે. પછી સંક્ષેપીકરણ, આ બધું મેં તમને અપલોડ કરેલું છે. ઓકે, તો એ બધું જ તમારે છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સેક્શન ડી અને સેક્શન ઈ આ તમારે જે છે તમારે કેટલા વાગ્યા સુધી કરવાનું છે ખબર છે? 9:30 વાગ્યા સુધી કરવાનું રહેશે. તમારે 7 વાગે ઉઠી જવાનું છે. 3 કલાકમાં વધારે આપ્યા છે. 9 વાગ્યા સુધી તમારે આ વસ્તુ ક્લિયર કરવાની છે. ઓકે, આરામથી ખતમ કરીએ, કારણ કે ફોર્મેટ ઉપરથી જોવાનું છે, કંઈ ગોખવાનું છે નહીં, કંઈ યાદ કરવાનું છે નહીં, બધું ઉપરથી જોવાનું છે. ભાવાત્મકને ખાલી સમજી લેવાનું છે શું લખવાનું છે, વાદાત્મકને સમજી લેવાનું છે શું લખવાનું છે. એટલો બધો ટાઈમ વેસ્ટ થશે નહીં. 9 વાગ્યા સુધી આ બધું ક્લિયર કરી દેવાનું છે. અત્યાર સુધી તમારું શું ક્લિયર થશે? એ, બી, ડી, ઈ. હવે તમારો ખાલી 20 માર્ક્સનો સેક્શન સી રહ્યો છે. ઓકે, તો અત્યારે તમને કોન્ફિડન્સ આવી જશે. સેક્શન સીમાં વારા ફરતી બધું અપલોડ કરેલું છે તમારા માટે. ખૂબ મહેનત કરીને મેં તમારા માટે આટલા બધા વિડીયો બનાવેલા છે, રાઈટ. આખું વ્યાકરણ મેં બધું સમજાવેલું છે. એનું આખું આઈએમપી અપલોડ છે, બરાબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમને આખું મળી જશે વ્યાકરણ વિશે. તો યાર જોઈ લેજો મારા હિસાબે, બરાબર છે. કંઈ જ મેં છોડ્યું નથી, બધું મેં અપલોડ કરી દીધું છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ, બરાબર છે. તો એ સેક્શન સી તમને ત્યાં મળી જશે. એની પીડીએફ મેં ટેલિગ્રામમાં અપલોડ કરેલી છે. તમે જ્યારે વિડીયો જોશો તમને ખબર પડી જશે. 9 વાગ્યા પછી આ તમારે સેક્શન સી કરવાનું છે, બરાબર છે. 12 વાગ્યા સુધી આપણા વિડીયોઝમાંથી કરો અથવા તમારા જોડે જે મટીરિયલ અવેલેબલ છે એમાંથી કરો. 12 વાગ્યા સુધી 3 કલાકમાં આરામથી વ્યાકરણ થઈ જાય. આરામથી, હું તમને કહું છું, આરામથી થઈ જાય. ઓકે, 3 કલાક ઇનફ છે. આપણા વિડીયોઝ પણ નાના છે, 5-5 મિનિટના હશે, 10 વિડીયો જેટલા. 2x સ્પીડ ઉપર જોજો, હું રિકમેન્ડ કરીશ, બરાબર છે. તો એ પ્લે સ્પીડ તમે વધારી દેશો તો જલ્દી પતશે. આ 3 કલાક 12 વાગ્યા પછી છેલ્લા 5 વર્ષના પેપર રટ્ટો મારી દો. બસ હું એ જ કહીશ, સીધું જ કહીશ, રટ્ટો મારી દો. અને એની સાથે પેપર પ્રેઝન્ટેશન, અને જો ખોટું લખ્યું હોય છતાં પણ સાચું પડે એ વિડીયો ગુજરાતીનો જોઈ લેજો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 1-1.5 વાગ્યા પછી હાથ ઉપર કરીને બેસી રહો. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ છેલ્લી એક્ઝામ તમારી સારી જાય. બીજી વસ્તુ, હું અવેલેબલ નથી કે આજે સાંજે, બરાબર છે. હું આઉટ ઓફ ગુજરાત જઈ રહ્યો છું, એટલા માટે જે છે ગુજરાતીનું પેપર સોલ્યુશન તમે મારા તરફથી નહીં જોઈ શકો, બરાબર છે. બટ યસ, બેસ્ટ ઓફ લક. અત્યારે હવે હું ક્યારે મળીશ તમને? બહુ દિવસ પછી મળીશ હું તમને. બટ યસ, આઈ હોપ તમારી એક્ઝામ બહુ સારી ગઈ હશે, રાઈટ. લાઈવ આપણે પછી કરીશું.
અત્યારે હું જઈ રહ્યો છું આઉટ ઓફ ગુજરાત, બરાબર છે, એટલે કે અત્યારે હું વિડીયો બનાવીશ અને પછી મારે નીકળવાનું રહેશે, રાઈટ. તો યસ, આઈ હોપ તમે સમજી ગયા છો. 9 વાગે હું તમને લાઈવ મળીશ, બાય ધ વે 9 વાગે હું તમને લાઈવ મળીશ, ત્યારે હું બધું ત્યારે કહીશ ક્યાં જઉં છું, કેમ જઉં છું. એનીવેઝ અત્યારે પંચાયત કરવાની જરૂર નથી, બરાબર, કારણ કે ટાઈમ નથી. ઓકે, ચલો, તો આઈ હોપ આ બધું મેનેજ કરીને ચાલજો. મળીશું એક નવા વિડીયોમાં લાઈવ 5, બરાબર છે, 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.